નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે એક એવી દિવ્ય કથા શરૂ કરવા જઈ રહ્યા છીએ જે માત્ર કથા નથી પરંતુ જીવનનો આધાર છે, ધર્મનો માર્ગ છે અને ભક્તિનો શિખર છે। આ છે ભગવાન શ્રી રામના અવતારની અદ્ભુત કથા। આ કથા એવી છે કે જ્યાં એક મહાન રાજા પાસે બધું હતું પરંતુ એક એવી ખોટ હતી જે તેને અંદરથી તોડી રહી હતી। તો ચાલો શરૂઆત કરીએ અયોધ્યાની દિવ્ય વર્ણનની। સરયુ નદીના પવિત્ર કિનારે વસેલું એક દિવ્ય અને સમૃદ્ધ શહેર હતું। અયોધ્યા માત્ર શહેર ન હતું પરંતુ ધર્મ, સત્ય અને સુખનું જીવંત પ્રતીક હતું। અહીંના રસ્તાઓ સ્વસ્થ અને વિશાળ હતા, મહેલો સોનાની જેમ ઝગમગતા હતા અને મંદિરોમાં સવાર અને સાંજ ભક્તિનો અનહદ નાદ ગુંજતો હતો। પ્રજા સત્યમાં સ્થિર, કર્તવ્યમાં નિષ્ઠાવાન અને પોતાના રાજા પ્રત્યે અખંડ શ્રદ્ધા ધરાવતી હતી। પ્રકૃતિ પણ જાણે આ નગરી ઉપર પ્રસન્ન હતી। સમયસર વરસાદ પણ પડતો હતો, ખેતરોમાં અન્ન પણ લહેરાતું હતું અને દરેક ઘરમાં સંતોષ અને આનંદ છવાયેલો હતો। આ સુખી રાજ્યના રાજા મહાન અને પરાક્રમી મહારાજા દશરથ। તેઓ માત્ર એક રાજા ન હતા પરંતુ પ્રજાના હૃદયમાં વસેલા પિતા સમાન શાસક હતા। મહારાજા દશરથનું જીવન ગૌરવ અને વિજયોથી ભરેલું હતું। યુદ્ધમાં તેઓ અજેય હતા અને તેમની તલવાર સામે કોઈ શત્રુ ટકી ન શકતું। કહેવામાં આવે છે કે તેઓ એક સાથે 10 દિશામાં પોતાનો રથ દોડાવી શકતા, એટલે જ તેમને દશરથ નામ મળ્યું। તેમણે પોતાના શૌર્યથી રાજ્યને સુરક્ષિત રાખ્યું, પ્રજાને સુરક્ષિત રાખી અને ધર્મના માર્ગ પર રાજ્ય ચલાવ્યું। પણ આટલી મહાનતા વચ્ચે તેમના જીવનમાં એક એવી ખોટ હતી જે તેમને અંદરથી ખાઈ રહી હતી। મહેલમાં ધન, વૈભવ અને સન્માનની કાંઈ કમી ન હતી, છતાં એક રાજા માટે સૌથી મોટું સુખ સંતાન સુખ તેમને પ્રાપ્ત નહોતું। મહારાજા દશરથને 3 રાણી હતી, માતા કૌશલ્યા, માતા કૈકેયી અને માતા સુમિત્રા। ત્રણેય રાણીઓ ગુણવંતી, ધાર્મિક અને પતિ પ્રેમમાં અદ્વિતીય હતી। કૌશલ્યા માતા શાંતિ અને ભક્તિનું સ્વરૂપ હતી, કૈકેયી બહાદુરી અને નિર્ભયતાનું પ્રતીક હતી અને સુમિત્રા વિનમ્રતા અને સમજદારીનું પ્રતીક હતી। ત્રણેય મળી મહેલને પ્રેમ અને સૌંદર્યથી ભર્યો હતો, પરંતુ તેમના હૃદયમાં પણ એક જ અધૂરું સ્વપ્ન હતું, સંતાનનો આનંદ। વર્ષો પસાર થતા ગયા, અનેક પૂજાઓ થઈ, અનેક વ્રતો રાખવામાં આવ્યા, યજ્ઞો કરાયા, પરંતુ સંતાન પ્રાપ્તિનું સુખ ક્ષણ આવ્યું જ નહીં। દરરોજ રાત્રે જ્યારે આખું અયોધ્યા શહેર શાંતિમાં સૂઈ જતું, ત્યારે મહારાજા દશરથ એકલા પોતાના મહેલમાં બેઠા રહેતા। સાંજની રાતે તેઓ આકાશ તરફ જોઈને વિચારતા કે હે ભગવાન, મેં જીવનભર ધર્મનો માર્ગ અપનાવ્યો છે, પ્રજાની સેવા કરી છે, તો પછી મને આ દુઃખ કેમ? તેમના મનમાં એક જ પ્રશ્ન ફરી ફરી ઊભો થતો, મારા પછી આ રાજ્યનું શું થશે? મારા વંશનો વારસ કોણ બનશે? આ વિચાર તેમને અંદરથી તોડી રહ્યો હતો। રાજા હોવા છતાં તેઓ એક સામાન્ય માણસની જેમ દુઃખ અને નિરાશામાં ડૂબેલા હતા। અંતે એક દિવસ તેમણે નક્કી કર્યું કે હવે આ વ્યથાનો ઉકેલ શોધવા જ પડશે। તેઓ પોતાના રાજગુરુ, મહાન ઋષિગુરુ વશિષ્ઠ મુનિ પાસે પહોંચ્યા। વશિષ્ઠ મુનિ તપસ્યા અને જ્ઞાનના અખૂટ ભંડાર હતા। દશરથ રાજાએ નમન કરી ખૂબ વિનમ્રતાથી પોતાની વ્યથા વ્યક્ત કરી। ગુરુદેવ, મારી પાસે બધું છે પરંતુ સંતાન નથી, કૃપા કરી મને માર્ગ બતાવો। ગુરુ વશિષ્ઠ થોડા સમય માટે ધ્યાનમાં લીન થયા, જાણે તેઓ દશરથના ભાગ્યના રહસ્યો જોઈ રહ્યા હોય। થોડા સમય પછી તેમણે આંખો ખોલી અને શાંત સ્વરે કહ્યું, મહારાજા, નિરાશ ન થાઓ, તમારા ભાગ્યમાં સંતાન સુખ છે, પરંતુ તેના માટે તમારે એક વિશેષ યજ્ઞ કરવો પડશે। આ શબ્દો સાંભળતા જ દશરથ રાજાના હૃદયમાં આશાની નવી કિરણ ઝળહળી। તેમણે ઉત્સાહપૂર્વક પૂછ્યું, ગુરુદેવ, કયો યજ્ઞ? વશિષ્ઠ મુનિએ જવાબ આપ્યો, પુત્ર કામેષ્ટિક યજ્ઞ। તેમણે સમજાવ્યું કે આ યજ્ઞ વિશેષ રીત અને સંતાન પ્રાપ્તિ માટે કરવામાં આવે છે અને જો તે શ્રદ્ધા અને વિધિપૂર્વક કરવામાં આવે તો નિશ્ચિત ફળ આપે છે। દશરથ રાજા માટે આ જાણે જીવનનો સૌથી મોટો આશીર્વાદ હતો। તેમણે તરત જ નક્કી કર્યું કે આ યજ્ઞ ભવ્ય રીતે કરવામાં આવશે। આ નિર્ણય સાથે જ આખી અયોધ્યા ઉત્સાહમાં આવી ગઈ અને મહાન ઋષિઓને આમંત્રણ મોકલવામાં આવ્યું। યજ્ઞ માટે વિશાળ મંડપ બનાવવામાં આવ્યો
અને સમગ્ર રાજ્યમાં એક નવી આશા ફેલાઈ. લોકો ખુશ હતા કે હવે તેમના પ્રિય રાજાને સંતાન સુખ મળશે. પરંતુ આ યજ્ઞ માત્ર એક રાજાની ઈચ્છા પૂર્ણ કરવા માટે ન હતો. આ તો એક દિવ્ય આયોજન હતું જેમાં ભગવાન પોતે અવતાર લેવાના હતા. મહારાજા દશરથે ગુરુ વશિષ્ઠ મુનિના માર્ગદર્શન હેઠળ પુત્ર કામોષ્ટિક યજ્ઞ કરવાનો નિર્ણય લીધો. અને હવે આગળ શરૂઆત થાય છે એક એવી દિવ્ય ઘટના જે સમગ્ર બ્રહ્માંડને બદલાવવાની હતી. અયોધ્યામાં યજ્ઞની તૈયારી ભવ્ય રીતે શરૂ થઈ. સમગ્ર નગરીમાં આનંદ અને ઉત્સાહ છવાઈ ગયો. યજ્ઞ માટે વિશાળ મંડપ તૈયાર કરવામાં આવ્યો, જ્યાં મહાન ઋષિઓ અને મુનિઓને આમંત્રણ મોકલવામાં આવ્યું. હવામાં મંત્રોચ્ચાર ગુંજવા લાગ્યા અને સમગ્ર વાતાવરણ પવિત્ર બની ગયું. યજ્ઞની આગ પ્રજ્વલિત થઈ અને દેવતાઓને આહ્વાન કરવા લાગ્યા. જ્યારે યજ્ઞ પોતાના પરાકાષ્ઠા પર પહોંચ્યો ત્યારે એક અદ્ભુત ચમત્કાર થયો. યજ્ઞકુંડમાંથી એક તેજસ્વી દિવ્ય પુરુષ પ્રગટ થયા. તેમના હાથમાં એક સુવર્ણ પાત્ર હતું જેમાં પવિત્ર પાયસમ ભરેલું હતું. આ દેવદૂત જાણે સ્વર્ગમાંથી મોકલાયેલા સંદેશવાહક હોય તેવું લાગતું હતું. તેમણે મહારાજા દશરથને કહ્યું કે હે રાજન, દેવતાઓ તમારા યજ્ઞથી પ્રસન્ન થયા છે અને આ પાયસમ તમારી રાણીઓને આપો. તેનાથી તમને દિવ્ય સંતાનોની પ્રાપ્તિ થશે. આ દ્રશ્ય જોઈ સમગ્ર સભા આસક્ત થઈ ગઈ. મહારાજા દશરથની આંખોમાં આનંદના આંસુ આવી ગયા. તેમણે આ પવિત્ર પાયસમ ખૂબ શ્રદ્ધાથી પોતાની રાણીઓને વહેંચ્યું. સૌથી પહેલા પાયસમ આપ્યું માતા કૌશલ્યાને, પછી માતા કૈકેયીને અને પછી માતા સુમિત્રાને. સુમિત્રાને 2 ભાગ મળ્યા કારણ કે તેમના ભાગમાં એક વિશેષ રહસ્ય છુપાયેલું હતું. સમય પસાર થયો ગયો અને હવે આખું અયોધ્યા એક મહાન ક્ષણની રાહ જોઈ રહ્યું હતું. ચૈત્ર મહિનાની 9મી તિથિ, મધ્યાહનો સમય. સમગ્ર પ્રકૃતિ આનંદમાં ઝૂમી રહી હતી અને પવન સુગંધિત બની ગયો હતો. દેવતાઓ આકાશમાંથી પુષ્પવૃષ્ટિ કરી રહ્યા હતા અને આ પવિત્ર ક્ષણ ભગવાન શ્રી રામનો જન્મ. માતા કૌશલ્યાના ગર્ભમાંથી જન્મેલા શ્રી રામ માત્ર એક બાળક ન હતા. તેઓ સ્વયં ભગવાન વિષ્ણુના અવતાર હતા. તેમના ચહેરા પર દિવ્ય તેજ હતું, આંખોમાં કરુણા અને શાંતિનો સાગર હતો. સમગ્ર અયોધ્યા આનંદમાં ઝૂમી ઉઠી હતી. મહારાજા દશરથના પણ આનંદનો કોઈ પાર ન હતો. વર્ષોની રાહ હવે પૂર્ણ થઈ હતી. થોડા સમય પછી માતા કૈકેયીના ગર્ભમાંથી ભગવાન ભરતનો અવતાર થયો અને માતા સુમિત્રાના ગર્ભમાંથી જન્મેલા 2 પુત્ર, લક્ષ્મણ અને શત્રુઘ્ન. હવે મહારાજા દશરથના મહેલમાં 4 ચંદ્ર ઝળહળી રહ્યા હતા. ચારેય ભાઈઓમાં એક અદ્ભુત પ્રેમ અને બંધન હતું. શ્રી રામ શાંત અને ગંભીર સ્વભાવના હતા. ભરત વિનમ્ર અને ધાર્મિક હતા. લક્ષ્મણ અત્યંત પરાક્રમી અને રામપ્રેમી હતા. શત્રુઘ્ન બુદ્ધિશાળી અને સેવાભાવી હતા. લક્ષ્મણ તો ખાસ કરીને શ્રી રામ સાથે એટલા જોડાયેલા હતા કે તેઓ એક ક્ષણ માટે પણ તેમને છોડતા ન હતા, જાણે તેઓ તેમના પ્રાણ હતા. જ્યારે આ દિવ્ય બાળકોનો જન્મ થયો ત્યારે માત્ર પૃથ્વી જ નહીં પણ સ્વર્ગમાં પણ આનંદ છવાઈ ગયો હતો. દેવતા પોતે અયોધ્યા આવ્યા હતા. આકાશમાંથી ઇન્દ્ર અને અન્ય દેવતાઓ પુષ્પવૃષ્ટિ કરી રહ્યા હતા. ગાંધર્વોએ ગાન કર્યું હતું, અપ્સરાઓએ નૃત્ય કર્યું હતું અને સમગ્ર બ્રહ્માંડમાં એક જ આનંદનો નાદ ગુંજ્યો હતો, કારણ કે ભગવાન પોતે પૃથ્વી પર અવતર્યા હતા. મહર્ષિઓએ પણ આ દ્રશ્ય જોઈ આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. તેઓ જાણતા હતા કે આ માત્ર રાજકુમારનો જન્મ નથી, પરંતુ અધર્મનો નાશ અને ધર્મની સ્થાપના માટે ભગવાનનું આગમન છે. અયોધ્યામાં ઉત્સવ આનંદ માનવામાં આવ્યો. દરેક ઘરમાં દીવડા પ્રગટ્યા, મીઠાઈઓ વેચી અને લોકો એકબીજાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવવા લાગ્યા. મહારાજા દશરથે પણ ખૂબ દાન કર્યું. ગાય, સોનું, ધન બધું દાનમાં આપ્યું. સમય પસાર થતો ગયો. ચારેય ભાઈઓ મોટા થઈ ગયા અને તેમનો પ્રેમ દિન પ્રતિદિન વધતો ગયો. શ્રી રામનું વ્યક્તિત્વ બધાને આકર્ષિત કરતું. તેઓ નમ્ર અને ધર્મપ્રેમી હતા. તેમના દરેક કાર્યમાં સંસ્કાર હતા. લક્ષ્મણ હંમેશા તેમની સાથે રહેતા. ભરત અને શત્રુઘ્ન પણ એકબીજા સાથે જોડાયેલા હતા. આ ચારેય ભાઈઓ માત્ર રાજકુમાર ન હતા, તેઓ આદર્શ જીવનનું પ્રતીક હતા. પરંતુ મિત્રો, આ આનંદ અને ખુશીઓ વચ્ચે ભાગ્યએ એક એવી નવી કથા લખવાની શરૂઆત કરી દીધી. એક એવી કથા જેમાં આવશે પરીક્ષા, ત્યાગ અને ધર્મની પરાકાષ્ઠા. શું આ ચારેય ભાઈઓનો પ્રેમ હંમેશા એવો જ રહેશે?
શું ભગવાન શ્રી રામનું જીવન માર્ગ સરળ રહેશે? અને શું આ દિવ્ય અવતારનો સાચો ઉપદેશ હવે પૂર્ણ થવાનો છે? આ બધું જાણવા માટે જુઓ અમારો આગામી ભાગ. ફરી મળશું આપણે બીજા ભાગમાં. જય શ્રી રામ.